ધારી તાલુકાના રામપુર ગામમાં મેઘરાજાની વિદાય પૂર્વેની ભારે બેટિંગે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। રવિવારે પડેલા મિની વાવાઝોડા સમાન ભારે વરસાદના કારણે ખેતી પર નિર્ભર એવા રામપુરના ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ મોંઘા બિયારણ, દવા અને મજૂરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરીને મગફળી અને કપાસના પાક તૈયાર કર્યા હતા। કાપણી સંગ્રહ માટે તૈયાર થઈ ગયેલો આ પાક ખેતરોમાં જ રાખેલો હતો। તે જ સમયે પડેલા ભારે વરસાદને કારણે આખો પાક પલળી જતા નિષ્ફળ ગયો છે। ખેડૂતો આ નુકસાનને વીજળી ત્રાટકવા સમાન માની રહ્યા છે, કારણ કે મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આથી રામપુરના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગ પાસે ગામના દરેક ખેતરનું સર્વે કરાવીને યોગ્ય સહાય ચૂકવણીની માંગ કરી છે। જોકે જિલ્લા ખેતીવાડી અધિકારી કાનાણીએ હાલમાં કોઈ સત્તાવાર ફરિયાદ ન મળી હોવાનું જણાવીને સરકારના નિર્ણય મુજબ નિયમો અનુસાર સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું। હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર જ્યારે છેલ્લા 3 દિવસથી ધારી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને ધારી તાલુકાનું જે રામપુર ગામ છે ત્યાં ખેડૂતો જે મગફળી અને કપાસનો પાક હતો ત્યાં ક્યાંય ક્યાંય નુકસાની જોવા મળી રહી છે। જે જેના ખેડૂતો છે એ અમારી સાથે જોડાણા છે અને આપણે જાણીએ કે ખરેખર શું નુકસાની હતી અને શું સમસ્યા બની છે વરસાદને લઈને। જે પ્રથમ આપનું નામ જણાવો મને। મારું ગામ રામપુર અને મારું નામ છે મુકેશભાઈ। હવે અત્યારે આપણે આ ખેતીવાડીની અંદર વરસાદના હિસાબે વ્યાપક પ્રમાણમાં મારે આ મગફળીની અંદર નુકસાની આવી છે અને આ બધું હળી ગયું છે વરસાદના હિસાબે। અમારી સરકાર પાસે માગણી છે કે આમાં તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તો આ ખેડૂત બધાએ ઊભા રહી શકે એમ છે અને બચી શકે એમ છે। નકર આમાં બિયારણ, ખાતર, દવા, મજૂરી આ વસ્તુ કાંઈ ઊભી થાય એમ નથી। સરકારની એટલી અપીલ છે સરકારને કે ભાઈ આમાં અમને સહાય મળે તાત્કાલિક ધોરણે, એવી અમે માગણી કરીએ છીએ। આપણે જોયું કે જે રામપુરા ગામના એક ખેડૂત હતા, એમને જણાવ્યું કે જે અમારું નુકસાન થયું છે એને તાત્કાલિક સર્વે કરાવી અને જો સહાય મળવા પાત્ર હોય તો તાત્કાલિક સહાય મળે। હવે બીજા એક ખેડૂત અમારી સાથે જોડાણા છે અને આપણે જાણીએ કે ખરેખર એમને પણ શું નુકસાન થયું છે। જે આપનું નામ? વિનુભાઈ। દિનુભાઈ, શું નુકસાન થયું છે આપના ખેતર ખાતે? ખેતીમાં તો બધું નુકસાનમાં તો માંડવી બધી હળી ગઈ છે હાવ, અને ભાવ તાલે કઈ અમે આમ જ કે સરકાર દેવાની નથી કે ત્યાં 400 માં 500 માં લઈ જાય, એટલે અમારી વાહે તો હું કાંઈ વધવાના નથી। આમાં ખેતીવાડીમાં તો હવે મરી જાય એવું થાય, દવા પીને હવે કાંઈ વધ્યું જ નથી। હવે આમાં સરકાર સામું જોવે। આપ મને એ જણાવો કે આપણી માગણી શું છે? હવે સરકાર સામું જોવે ને આમાં થોડું ઘણું આપે તો અમે કાંક આમાં જીવતા રેવીને ખેતી હાજી રહે, નકર તો દવા પીવાના જ વારા આવ્યા છે હવે। હા, મારું ગામ રામપુર, મારું નામ મનોજભાઈ કડવાભાઈ ઠુમર। વરસાદને લઈને અમારે આમાં ઘણી નુકસાની છે ખેડૂને। નથી કોઈ પાલો રહ્યો કે નથી કોઈ માંડવી રહી। હવે સરકારને એટલી અપીલ છે કે આમાં કાંક ખેડૂ સામું જોવે તો આમાં ખેડૂ ઊભો રહે, નકર તો આમાં ખેડૂને શું દવા પીવી એવા વારા આવે તો આપઘાત કરે। આમાં ઘણી નથી કોઈ માંડવી રહી। આ વરસાદ અમારે 2 થી 3 દિવસ એક ધારો વરસ્યો એટલે આમાં કૂસોય બગડી ગયો છે, ઢોરનો સારો કાંઈ રહ્યો નથી અને નથી મગફળી રહી અને થોડીક હજી તણાઈની વહી ગઈ। હવે અમારી માંગણી એ છે સરકાર પાસે કે કંઈક આમાં સહાય કરે તો આપણો ખેડૂ આમને અકબંધ ઊભો રહે, નકર તો આમાં હું જમીને વેચવી પડે ને આપઘાતે ખેડૂત તાત્કાલિક સર્વે કરાવી, તાત્કાલિક સર્વે કરે અને ખેડૂ સામું થોડુંક જોવે। તુરભાઈ વાલજીભાઈ ગેવરિયા। વરસાદને લઈને તો મગફળી અત્યારે હાવ ફેલ જ છે। અત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરે તો અમે આમાં ઊભા રહીએ છીએ। મગફળીમાં તો મગફળી બધી હળી ગઈ છે, પાલો એ ઘાસ સારો રહ્યો નથી। અમારા આખા ગામમાં નુકસાની છે, કપાસ અને મગફળીમાં બેમાં। સરકાર હવે અમને આમાં ગમે એ સહાય કરે તાત્કાલિક ધોરણે। ધીરુભાઈ, વરસાદને લઈને આપની જે મગફળી વાવેલી હતી એમાં શું નુકસાની જોવા મળી છે? નુકસાની એટલે બધી નુકસાની છે, તમે જોઈ લો, કાંઈ થાય એમ જ નથી। વહેલી તકે સરકાર આમાં કાંઈ આપે તો ખેડૂત જીવતા રહે, અમારે જમી વેચી જોઈ લો। આપણી હવે જે માગણી છે એ શું છે? માગણી સરકાર તાત્કાલિક સર્વે કરે અને એને દેખાય એને એમ લાગે આપ્યા જેવું છે તો આપે। આ સામું જ છે, તમારી દેખાય છે। આપે કેટલા વીઘામાં અથવા કેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું? જે 8 વીઘામાં સિંગ વાવી છે, મારે 17 મણ સિંગ થાય એમ હતી, અત્યારે 5 થી 7 મણ સિંગ થાય એમ છે, બાકીની બધી હળી ગઈ છે। જોવું હોય તો જોઈ જાય, સરકાર સર્વે કરે તાત્કાલિક અને થોડું ઘણી સહાય આપે તો સરકાર ખેડૂત બચી શકે। વરસાદ વખતે કઈ વધ્યું નથી અમારા વાતે, અહીંયા શું કરવાનું? પછી મંડીઓમાં કંઈ મળે નથી, પછી શું MP હોય જવાનું? મજૂરીઓથી એ પણ નથી ઊભી થાય।
હવે શું કરવાનું? આપે જોયું કે જે રામપુર ગામના ખેડૂતો છે એ લોકો ખરેખર વિનંતી કરી રહ્યા છે કે જે નુકસાન વરસાદ